દાહોદમાં મનરેગા કૌભાંડ છે તે મંત્રી બચુ ખાબડ છે તેમનો પીછો નથી છોડી રહી અને હવે ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મામલે કોંગ્રેસના નેતા હીરા જોટવા છે તેમનું જોડાણ જોડી રહ્યા છે અને ગુનો દાખલ થયા પછી તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જે પ્રકારે દાહોદમાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું છે અને દેવગઢ બારિયા અને ભાણપુર આ બંનેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર સહિત 35 એજન્સીઓએ કેવળ અને કેવળ પેપર પર આ શ્રમિકોના કામ બતાવવામાં આવ્યા અને રૂપિયા 71 કરોડનું કૌભાંડ આચર્યું। આ મામલે એક પછી એક પોલીસ ગુનો દાખલ કરી રહી છે અને હવે માસ્ટર માઇન્ડ તરીકે હીરા જોટવાન પર આરોપ લગાવી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા। આજે ભરૂચમાં મનરેગા કૌભાંડની એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે, પરંતુ આ એફઆઈઆર માત્ર 7 કરોડ અને 30 લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે। ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ 70 કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે। ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનું મટીરિયલ સપ્લાય કર્યું નથી, રોયલ્ટીવાળા બિલો મૂક્યા નથી, જીએસટીવાળા બિલો મૂક્યા નથી, છતાં કેટલાક નેતાઓના દબાણથી, અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે। ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા, જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે। આ બંને એજન્સી હીરા જોટવાની છે, એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપ્રાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે। નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના 3 વર્ષ 2020-21, 21-22 અને 22-23માં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં 400 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે। એવી રીતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચમાં પણ તટસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે। અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ, એસપી કચેરી અને કલેક્ટર કચેરીઓની ઘેરાબંધી કરીશું। જો આમાં ભીનું સંકેલવામાં આવશે, જો આમાં આગળ તટસ્થ તપાસ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારે જન આંદોલનના માર્ગે જવું પડશે અને જે અહીંના સ્થાનિક નેતાઓ જે આ લોકો સાથે મળીને ભાજપ કોંગ્રેસના ભાઈ બનીને જે મનરેગા ગરીબોને રોજગારી આપનારી યોજનાના કૌભાંડો કર્યા છે, અમે કોઈ સંજોગોમાં ચલાવી લેવાના નથી। આમાં દાહોદમાં મનરેગાનો મામલો છે તે મંત્રી બચુ ખાબડ માટે મુસીબત છે અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નામ આવતા સ્વાભાવિક રાજકારણ ગરમાય। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।